ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે સવારના વાગી ગયા છે અત્યારે 11:30 અને વિડીયોની શરૂઆત આપણે અત્યારે જ કરીએ છીએ કેમ કે સંદીપની બંને ભાઈ ગયા છે બહાર અને આપણે કામકાજ કરીને થઈ ગયા છે ફ્રી અને રસોઈ પણ થોડીક રોટલી જ ખાલી બાકી છે, બાકી શાક દાળ ભાત ને બધી વસ્તુ થઈ ગઈ છે. તો આજે છે બારસ અને છોકરાઓની લોકોની કાલ 11ની રજા તો નહોતી પણ આજે રજા છે. તો આજે જોઈએ આજે શું છે બારસના દિવસે. તો આજે છે ને તાજિયા છે. હા, એટલે બધા છોકરાનું એમ કહો બધા ઘરે કેમ છે તો એવું બધું છે. તો જો આપણે બપોરની રસોઈમાં છે ને બનાવ્યું છે બટેકાનું શાક કરી નાખ્યું છે અને અહીંયા આપણી જો દાળ બહુ મસ્ત ઉકળી ગઈ છે. ચાલો એનો વઘાર કરવાનો બાકી છે. ને કેટલા ટાઈમથી છે ને મને સેન્ડવિચ ઢોકળા કે સેન્ડવિચ ઈદડા ખાવાનું એટલું મન થઈ હતું ને પણ અહીં ક્યાંય હતા નહીં ફરસાણની દુકાને. પણ સંદીપની લોકો મિની બજાર બાજુ ગયા હતા એટલે તેણે કીધું ત્યાં હીરાબાગ બાજુ મળી જશે તો ત્યાંથી છે ને લાવ્યા છે. ચાલો હું તમને બતાવું. તો છે ને સેન્ડવિચ છે ને ઢોકળા લાવેલા છે. તો ચાલો છે ને બપોરે આપણે છે ને આજે તો ફૂલ મેનુ બની ગયું છે. દાળ ભાત, શાક અને ફરસાણ પણ આવી ગયું છે ને સાથે રોટલી છે. અને હા, તમે કાલનો વિડીયો ન જોયો હોય ને તો તમે જોઈ આવજો. કાલે મેં બનાવ્યા હતા પનીર ચીઝ પરાઠા. તો જો અહીંયા જ રસોઈ કરતી જો કાલનો જ વિડીયો છે ને હું જોઉં છું તો તમે પણ જોઈ આવજો. અને ચાલો આપણે જમવા ટાઈમે મળી. તો આજનો વિડીયો તમે છે ને પૂરો જોવાનો ભૂલતા જ નહીં કેમ કે સાંજે બનાવવાની છે આપણે બહુ મસ્ત રેસીપી તમને આપશું. કેમ કેટલા ટાઈમથી મારે છે ને બનાવવાનો વિચાર હતો, ફાઇનલી આજે એ ટાઈમ આવી ગયો છે. તો આપણે છે ને જે એની માટેની થોડી ઘણી વસ્તુ અત્યારે પલાળવાની હતી ને તે પલાળી દીધી છે. ચાલો હું તમને બતાવું. તો એની માટે જો આપણે છે ને ચણા પલાળી દીધા છે સવારમાં અને અહીં આપણે મગ પણ પલાળી દીધા છે. તો ચણા મગ આપણે પલાળી દીધા છે. તો આપણે બનાવવાની છે ચાટ પૂરી. તો તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે જમવા ટાઈમે ભાગવામાં થઈ ગયા છે 5:30 અને જો છે ને ઘરે આવી ગયા છીએ અને અત્યારે છે ને આપણી ઘરે ખાખરા વેચવાવાળા ભાઈ એવા તો આપણે એની પાસેથી ખાખરા લઈ લીધા છે. દર વખતે આ ભાઈ આવે છે એની પાસેથી લઈએ છીએ. ખાખરા થોડા સારા આવે. આ બાજુ સોનલજીજી ઉઠ્યા છે ને ક્યારના ઉઠી ગઈ તો હું કરી નાખ્યું ઉઠે ચા બનાવી એવું છે કે હું ફોન જોતી હતી. મેં ગામડે 10-20 મિનિટ વાતો કરી લીધી તો એ હોતી હતી મેં હોવા દઉં અને ચા રેડી થઈ ગઈ છે ને આ બાજુ તે હજી એટલા ઈદડા હેસવા હે ખાઈ જવાના હોય. હું ઓન તો પૂરું કરીને જ રહું. બાકી જો આ સોનલનું કામકાજ એવું છે કે ખાઈ નહીં, જેટલી જગ્યા હોય ને એટલી જ ખાય. અને આપણું કામકાજ કેવું છે કે વેજ્યું હોય તો ખાય, કે સારી વસ્તુ હોય તો ખાઈ એમ. બાકી રોટલીનું બટકું પાછું વધ્યું હોય તો એ ન હાલે. હું કેવું તારું? તારે હાલ છે આવી વસ્તુ થોડી પડી રહી હે? તારે હાલ છે તો તું એમ કે આવી વસ્તુ ન પડી રહી પણ આને પડી રહી એમ. એ લોકોને થોડુંક જ ખાવું હોય, એ લોકોને ખાવું હોય જરીક ને કે લેતા આવજો એમ. એક વખત ખાવું હોય જરીક 1-2 મટકાન કે લેતા આવજો. ખોરાક જ કરવાનો. અને અમે લેવા જઈએ એટલે પછી કાંઈ ઓછું લાવી નહીં એવું થાય. તો રોહિતભાઈ પેલું દાબે છે અને આપણે ખાખરા શિવને છે ને ક્યારનું બહાર જાવું હતું એટલે બહાર તો જવાય એમ નથી, ડેલો બંધ છે એટલે તો એ ડબ્બો તેલનો ડબ્બો લઈને ધીમે ધીમે અહીંયા પહોંચ્યો અને એ જો ઢોલ વગાડે છે. હું વગાડતો ઋષિ? ઢોલ. ઋષિ હું વગાડતો હોય? ઋષિ હું વગાડતો હોય? ઢોલ. જા ઋષિ ઢોલ વગાડે છે. જા પેન લઈને ઢોલ વગાડે કા? તો અહીંયા કેમ આવ્યો જો ઋષિ? અહીંયા કેમ પહોંચ્યો? હા ઋષિ હું દોરતો હોય? જા ઋષિ ટ્રેન દોરે. બધા જવાબ હોય એની પાસે. ઋષિ પાસે બધા જવાબ હોય. હા ને પપ્પા જ્યાં ફિટિંગનું કામ આદરું છે જો એને ફિટિંગ મને લાગે છેલ્લા દિવસે જાય ને ત્યાં સુધી ફિટિંગ હાલશે નહીં, ચાલુ ને ચાલુ રહે. હા ખૂટશે નહીં એમ. દાદા ફટાફટ બંધ કરો, દાદા ફટાફટ બંધ કરો. જો એ ડબ્બો લઈને જાય. જો પાછો ડબ્બો હારે લેતો જાવ હશે. બસ ડબ્બો અસલ ઢોલી લાગે. ઢોલી વાળા ગળામાં પહેરવું હોય. ઋષિ અસલ ઢોલી લાગે છે. બહાર ન જવાય, બહાર ન જવાય, બહાર ન જવાય. જા બા લઈ જાય જા. હા મમ્મી જા બહાર ને ઘડીક બેસે કાર છે બા. તો એમને ડબ્બો ને કેવો પકડી રાખ્યો મને તેમ થાય છે. ડબ્બો જાય એને પેટોડાઈ જા. હા ઢોલ લઈને બહાર જાય. ડબ્બો તો મૂક્યું છે વજન નથી લાગતો તોય તે એમ જા. ઋષિને બહાર લઈને આવ્યા છે. જા
તઈ ઢોલી ઢોલ વગાડે છે બહાર જો બોલાવે ઋષિ બા બોલાવે જો ઋષિ ને બા બોલાવે કાઈ નહીં ચાલો તો હાલો ફઈ ને બધા બારા બેસે કા ફઈ હા કાઈ ને ઢોલી ઢોલ વગાડે ને ગોપી બધા રાસ ગરબા લ્યો તો જો વાગી ગયા છે અત્યારે 6 અને આપણે સાંજની તૈયારી કરીએ છીએ જમવાની. તો જમવામાં આજે છે ને મેં તમને સવારે જ કીધું હતું આજે છે ને બાસ્કેટ પૂરી એટલે ટોપલા પૂરી બનાવવાની છે. તો એની માટે છે ને બધી વસ્તુ આપણે છે ને બનાવી નાખી છે. તો ચાલો હું તમને બતાવું મેં શું તૈયારી કરી છે ને તે. તો સૌથી પહેલાં જો મેં અહીંયા સવારમાં જે કઠોળ પલાળી દીધું હતું ને એ જો બટેકા બાફી નાખ્યા, મગ અને ચણા. એમાં છે ને મેં ખાલી મીઠું અને હળદરનો વઘાર કર્યો છે ને લાલ મરચી થોડીક નાખી છે. અને મેન આપણે જે આ પૂરી જોશે પૂરી છે ને આપણે રેડીમેડ આજે લઈ આવ્યા છીએ, ઘરે નથી બનાવી. અને આપણે જે આ ચણા દાળ, ગ્રીન ચટણી, ખજૂર ને લીંબુ, આપણે છે ને આંબલી નથી નાખતી એની જગ્યાએ મેં લીંબુ નાખ્યું છે ને ગળ, એ ત્રણે મિક્સ ચટણી છે. અને સાથે જોશે દહીં. અને આજે છે ને આપણે થોડું ચીઝ લેવા છે, અલગ બનાવશું, ચીઝવાળી બાસ્કેટ પૂરી બનાવશું. તો જો અહીંયા સંદીપ પણ આવી ગયા છે. સોનલ પહેલી વાર કાકા ખવડાવે છે, જોઈ છી હું બને છે. તમે આ ટેસ્ટ કર્યો જશે ભાઈ? મેં નથી ખાધો અહીંયા, નથી ટેસ્ટ કર્યો. અમે તો બહુ બનાવી છે. અમે જ્યાં પૂરી જ્યાં રેડીમેડ હું લાવી છું ને એ તો અમે ઘરે પૂરી બનાવતા. પણ મેં કીધું 3 માં ક્યાં આપણે એમાં બીબા હતા ને છે. પણ હવે છે ને બીજી વાર મમ્મી ની આવશે ને તે આપણે છે ને ઘરે પૂરી બનાવીને ટ્રાય કરશું. તો જોઈએ ચાલો આપણે છે ને બધી વસ્તુ બની જ ગઈ છે. હવે આપણે જમવા આવે પછી આપણે પૂછવી એ લોકોને ભાવે છે કે નથી ભાવતી. જો કે મને તો બહુ ભાવે છે, મારી ફેવરિટ છે. મને પાણીપુરી કરતા છે ને મને આ બાસ્કેટ પૂરી વધારે ભાવે. તો ચાલો જમવા ટાઈમે. તો ગાઈઝ આ બાજુ છે ને બાસ્કેટ પૂરી બનવાનું થઈ ગયું છે રેડી. ફર્સ્ટ ટાઈમ બનાવી હતી, જોરદાર બની છે. જો આ રીતના બને બાસ્કેટ પૂરી બનાવવા માટે શું કરવું પડે? પેલા જો આપણે આ જે બટેકા ચણા મગનો આપણે વઘાર કરીને કર્યો હતો ને એ આપણે નાખી દેશું. પછી ગ્રીન ચટણી નાખશું, મીઠી ચટણી નાખશું, દહીં નાખશું, ચણા દાળ નાખશું, પછી ચીઝ નાખશું. તો જો આ રીતના રેડી થઈ જાય. તો સૌથી પહેલા બાસ્કેટમાં છે ને મગ ને એ જે માવો બનાવ્યો હતો ને ભરી દઈ હે ને. અને આ બાજુ જો આની અંદર છે ને દાળ નાખી દીધી છે અને માથે નાખે છે દહીં અને જોરદાર બની છે. તને કેવી લાગી? સારી છે. રોહિતનું કેવું? ટમેટા વાળી નહીં મજા આવે. રોહિતનું કેવું એ છે કે એને ક્યાંક ખાધી છે કે આપણે ખાવા જતા પણ મેં ક્યારેય ખાધી નથી. ઈ ભાઈ એમ કે તું હારે આવતો, હું ક્યારેય હારે આવ્યો નથી. નથી આવ્યો. આલુ પૂરી તમે ખાવા જતા, ગાર્લિક, પણ હું કારે એની હારે નથી. મેં ખાધી છે એ મને યાદ નથી, પણ બાસ્કેટ પૂરી તો મેં ત્યાં ખાધી જ નથી. તો હવે રોહિતને પૂછવી કે ત્યાં કઈ રીતના બનાવે, કઈ રીતના બનાવે. ત્યાં બાસ્કેટ હોય એમાં કાંદા, ટમેટા અને સેવ અને સોસ હોય એને ખાવાનું. એવું હોય એમ ને? કાંદા ટમેટા વાળી નેક્સ્ટ ટાઈમ ઈ બનાવશું. અડધી ઈ બનાવશું ને અડધી આ બનાવશું. આપણે કઠોળ વાળી બનાવી. અને જો માથે લીલી ચટણી અને હવે નાખી દીધી છે મીઠી ચટણી અને ચીઝ નાખી દેવાનું એટલે જોરદાર બાસ્કેટ પૂરી રેડી થઈ જાય. એને એકવાર ટ્રાય કરજો ભાઈ, બહુ જોરદાર બની છે, મજા આવી જાય એમ. કારણ કે કઠોળ ને એવું રહ્યું ને એટલે થોડી હેલ્ધી રહે. ઓલું સલાડ ને હોય એ હેલ્ધી જ હોય એટલે ભાઈ જોરદાર. શું કહેવાય આને? બાસ્કેટ પૂરી બનાવી નાખી છે. તો તું એમ કેશો કે આપણે જયારે વાસ્તુ લીધું હતું તે બાસ્કેટ પૂરી રાખી હતી, ખબર છે? ચાઇનીઝ બાસ્કેટ પૂરી રાખી હતી. ચાઇનીઝ હતું. હા, બાસ્કેટ આ નહોતું, અલગ હતું. આ જ હતું. આ નહોતું, અલગ હતું. મમ્મી ને આવશે ને આ પેકિંગ જ લેવા છે. અરે અમને તો એના ચોરસ પેકિંગ હતા. ચોરસ નહોતા, આ જ હતું. આમાં એને ચાઇનીઝ નો મસાલો નાખીને તળી નાખી. અમે વાસ્તુમાં છે ને આ રાખી હતી અને ત્યારે બધા લોકોએ ખાધી નથી કે બહુ એટલે બહુ કે તમે યુનિક વસ્તુ રાખી છે કે આવી હજી લગીમાં અમે કઈ ખાધી નહોતી. ત્યારે બધા એમ કહેતા હતા, ખબર છે? એટલે એવું છે. પણ ત્યારે એ કઈ બનાવી હતી ને ખબર જ નથી. ચાઇનીઝ હતી ખબર હતી. બહુ બધા લોકો બહુ એટલે બહુ ખાધી. અને જો હવે એની માથે વહી ગયું છે ચીઝ અને આપણી બાસ્કેટ પૂરી થઈ ગઈ છે રેડી. જો મસ્ત મજાની છે ને ભાઈ બાસ્કેટ પૂરી જમી લીધી છે, ફૂલ મોજ પડી ગયા છે. કેટલા ટાઈમથી હાવ એટલે હાવ યુનિક ખાધી. આ બધા તો ખાતા હોય, મેં આજ પહેલી વાર યુનિક ખાધી. બાકી એટલો માવો વધી પડ્યો છે. આનું શું બનાવવાનું છે? સોનલ એમ કે હવારમાં કાલે બપોરે પાછી દાબી લે, ચટણી પાછી બનાવી લો ગઈ. એવું છે? તો કાલે એમ નહીં, હવે ખાધી છે તમે પહેલી વાર ખાધી, તમને કેવી મજા આવી? મને તો મજા આવી. એમ તો આમાં તમે જો
આ તો મેં કઠોળવાળી કરી છે. ઘણા તમે કાંદા કાંદા કોબીવાળી ટમેટાવાળી, કરી છે. કોબીવાળી પણ તમે કરી શકો. ઈ અલગ હોય પણ અમે કાંદા ને એવું આમાં નથી એડ કરતા. તો તમે કઈ રીતના બનાવો છો ને કોમેન્ટ કરજો, તો નેક્સ્ટ ટાઈમ અમે એ રીતના ટ્રાય કરશું. તમે આ રીતના ટ્રાય કરજો, કેવી લાગે છે કહેજો. સાંજનો જ્યાં સુધીમાં બ્લોગ જોયો છે ત્યાં સુધીમાં સાંજે તમે જોયું છે કે બાસ્કેટ પૂરી આપણે બનાવી હતી. એની પછી છે ને આપણે ગાદીનું શૂટ કરવાનું. તો શૂટમાં એટલા મશગુલ થઈ ગયા ને તમને ગાદી કે એવું બતાવવાનું ભૂલી ગયો. તો આ ગાદી ઉપર ગાદી છે, બીજી ગાદી મેં મગાવી હતી, બહુ જોરદાર ગાદી હતી. એની રીલ્સ શૂટ કરી છે સોનલે. તો સોનલની આઈડીમાં જોવા મળશે, સોનલ સંદીપ તળાવિયા લખજો એમાં. અને એવું બધું છે. અત્યારે જો સવારની મસ્ત મજાની ભાખરી ખાવા માટે બેસી ગયા છે હું ને સોનલ. ગરમા ગરમ ભાખરી થઈ ગઈ છે રેડી. આ બાજુ સોનલજીએ જો શું કહેવાય બપોરની તૈયારી હારવાર કરવા મળી. સવારમાં શું બનાવવાનું બપોરે? ચણાનું શાક. ચણાનું શાક બનાવવાનું છે એમને. તો મગ ભાઈ ત્યાં એનું શું કરવાનું છે? એના હાંજોલા બનાવશું. પુડલા પલાળ્યા મેં પાછા વધ્યા નથી. એવું છે, બીજા નવા પલાળ્યા એમને. તો ભાઈ સાંજે છે ને મગના પુડલા બનાવશું. અને આજે છે ને શનિવાર છે, હવે થોડાક જ દિવસોમાં રિસીવની બધા સુરત પધારશે એવું લાગે છે. બાકી આજ શનિવાર છે ને એટલે જલ્દી કામ પતાવીને સોનલને થોડીક શોપિંગ કરવાની છે. તો જોઈએ છીએ શોપિંગ કરવા જાય છે કે નહીં. જવાનું છે શોપિંગ કરવા? જોવી છે. હે જોવી. જોવી છે એમ? તો સોનલ એમ કહે છે જોઈએ છીએ. બાકી આપણે તો ફૂલ રેડી છીએ, એમ કે જવાનું છે. એટલે મારું ઓફિસનું કામ ફિનિશ કરીને હું ઘરે આવી આવી એવો પ્લાન બનાવ્યો છે. પછી જો અર્જન્ટ કાંઈ કામ ન આવે તો ગયા છે અત્યારે સાંજના 9 અને જો બહાર ડિનર કરવા ગયા હતા. આજ પહેલી વાર છે ને ભાઈ બહાર જમવા ગયા ની વ્લોગમાં લીધું ને શાંતિથી ફૂલ જમ્યા. અને આજે જો હજી છે ને સ્ટેન્ડ અહીંયા પડ્યું છે. આજે આખો દિવસ 2 રીલ્સ શૂટ કરીને તો વ્લોગિંગ કરવાનું છે ને ભૂલાઈ ગયું અને રીલ્સો શૂટ કરવા મળ્યા. તો 2 રીલ્સ શૂટ કરી છે મસ્ત મજાની, ઇન્સ્ટાગ્રામમાં જોઈ આવજો. સોનલને હમણાં મોજ પડી ગઈ છે, રોજ ભાઈ નવું નવું બહારનું ખાય છે હે ને. હા, રોજ કાંઈ નહીં, એમ ઘરે બનાવી જ છે ને. તા એક દી બનાવવાનું ને એક દી બહાર ખાવાનું. વાહ, હજી કાલે ખાઈ આવી. હે? રવિવાર છે. શું ખાવાનું? કાલે સેન્ડવિચ ખાઈ આવી આપણે. જો આ બધાને છે ને ભાઈ પછી ખાઈને હમણાં હું એવું વિચારું છું કે હવે હું હમણાં બંધ કરી દઉં. અને આ લોકો એમ કહે તો છે પછી નથી ખાવાનું. કાલે સેલું ખાઈએ પછી નથી ખાવાનું બહારનું હમણાં. હે પછી હમણાં કેટલા ટાઈમથી બહારનું નથી આ બધી ક્રેવિંગ આવે છે ક્યાંથી નકરું નવું નવું બહાર ખાવાનું? કાંઈ નહીં, ખાઈ લઈએ એમાં શું હોય. કેમ ખાઈ લઈ એટલે? હમણાં તમે એવો પ્રશ્ન કર્યો તે ખાધું નતું આપણે. તો મેં નહોતું ખાધું, એમાં તને છે ને ઈચ્છા થાય એમ. કાંઈ ઈચ્છા નહીં, એમ થાય ખાવી બહારનું એમાં શું તો વાત. જો સોનલને છે ને ભાઈ બહુ ઈચ્છા થાય છે હમણાં ખાવાની. તો રોજ કાંક ને કાંક ખાવા જઈએ છીએ, પણ વધારે આઘા જવાની ઈચ્છા બહુ થાય. અને નજીકમાં મળતું હોય ને આઘું ખાવા જવું, પછી ત્યાં જાય ને તો વ્યવસ્થિત બનાવે ને રીલ જોઈને અમુક જગ્યાએ લઈ ગઈ હોય ને પછી આપણે એમ થાય કે અહીંયા નો આવત તો સારું હતું. શું કેવું તારું? અત્યાર સુધી પરોઠામાં પહેલી વાર એવું થયું. હા, અત્યાર સુધીના પરોઠા આપણે બધી જગ્યાએ આપણે મજા જ આવી. અમે પરોઠાની જગ્યા ફિક્સ ન હોય, ગમે ત્યાં રોડે ખાઈ લઈએ ને તોય મજા આવે. પણ એક જગ્યાએ સોનલ રીલ્સ જોઈને કેટલા 2 વર્ષ કહેતી છે મને કે મારે રીલ્સ આડી આવે છે ત્યાં જાય. ટ્રાફિક પણ કેવડી હોય એમ હા. આપણે કેવું હશે તો જ આ પબ્લિક જાતું હોય ને અને એમ. હું સોનલને લઈ જાઉં નહીં બરોબર. તો અત્યારે મેં કીધું સન્ડે તેથી ભીમ 11 હતી તો મેં કીધું હાલો જાય, કારણ કે બધાને ચાલુ છે એટલે ટ્રાફિક એ ઓછી છે. અને ગયા તો શું થયું પછી? કાંઈ નહીં, વાર તો લાગી પણ પછી આવ્યું ઈ આપને કે બહુ મજા ન આવી ખાવાની એમ. એની કરતા મેં ગમે ત્યાં બે ચાલુમાં ખાઈ લઈએ ને તોય મજા આવે. તો એવું થાય ઘણી વાર. એટલે એવું હોય ક્યારેક ટ્રાફિક દેખાતી હોય પણ સારું નોય હોઈ શકે. તો એમને આજે હે આ રીલ્સ શૂટ કરી ને હા કાલે આપણે સાંજે કરી હતી મેટ્રસની. હમ આજે આપણે આ 2 કરી તો મને એમાં વિચાર એમ આવ્યો જો આપણે આ રીલ્સનું શૂટ ને એવું બધું કરવી ને તો આમ કામમાં ઘણું કામ આપણું બાકી રહી જાય. જેમ કે આજે રસોઈ જ આપણે બની ન હોય કે જો કે આપણે બહાર જ જવાનું હતું, એટલે જે લોકો બનાવતા છે ને એ લોકો મને એમ થાય ઘણું એડજસ્ટ બધું કરવું પડતું. હા, રીલ્સ બનાવવી અઘરી છે ભાઈ, કારણ કે આમાં અડધી કલાક અમુક રીલ્સમાં વહી જાય, અમુક રીલ્સ 15 મિનિટમાં બની જાય, એવું બધું હોય. એટલે આજે અમારે બહાર જવાનું પ્લાન હતું ને એટલે 2 રીલ્સ અમે શૂટ કરી નાખી. મમ્મીની હોય તો મમ્મીની રસોઈ બનાવે તો અમે રીલ શૂટ કરી નાખવી, કા સોનલ રસોઈ બનાવે ત્યાં મારો પાર્ટ હોય હું શૂટ કરી નાખું, પછી એનો વારો આવે હે ને. હા, કાંઈ નહીં, આજે બહાર જવાનું તો એટલે આપણે 2 બની ગઈ. હમણાં 2 દિવસ આપણે ટેન્શન નહીં. હા. કાલે એવું લાગશે કાલે પણ બનાવી નાખશું. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. ચાલો એની સાથે આજનો બ્લોગ એન્ડ કરી દઉં છું ગાઈઝ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ કરો
સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.